સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ ટી નટરાજનને હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું। સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ સાબરકાંઠાની મુલાકાત દરમિયાન હિંમતનગર ઈડર હાઈવે ઉપર આવેલ હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા તાત્કાલિક ધોરણે પુલોની પુનઃસઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી। મુખ્યમંત્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જિલ્લા પ્રભારી સચિવ દ્વારા હિંમતનગર ઈડરને જોડતો મહેતાપુર હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ સમયે સેફટીને લગતા વિવિધ મુદ્દાઓની વિગતવાર જાણકારી મેળવી પુલની મજબૂતાઈ અંગે ટેકનિકલ ટીમ સાથે વિગતવાર ચર્ચા કરી હતી। ત્યારબાદ હિંમતનગર ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે સહકારી જીન સર્વિસ રોડ અને ફ્લાયઓવરનું નિરીક્ષણ કર્યું તેમજ દેરોલ વિજાપુર પુલનું નિરીક્ષણ કરી સેફટી અંગે જરૂરી સૂચનો કર્યા હતા। આ મુલાકાત સમયે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, હિંમતનગર પ્રાંત વિમલ ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના અધિકારી, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી તેમજ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનીષ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।